તરફથી બધાને જય દ્વારકાધીશ ને આજનો વ્લોગ આપણે ચાલુ થાય છે બપોરે ને મારે એક મેં વસ્તુ મગાવ્યું છે ટ્રાયપોડ એટલા માટે મેં મગાવ્યું છે કે ભાઈ હું એકલો જ હોય છું શૂટિંગ કરવામાં મારે એકલો જ હોય છું એટલે ગમે ત્યાં મારે ભાઈ ફોન મેં લઈને શૂટિંગ હોય કરવાનું તો મારે આ બહુ કામ આવે એવું છે મેં એટલે મગાવી લીધું છે અટન મારી જરૂર તો નથી પણ તોય મેં મગાવી લીધું તો આપણી ચેનલને લાઇક ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો ને કન્ટિન્યુ હવે બ્લોગમાં બના દેજો। ફાઇનલી હવે અમે આજ અમારે બીજું કાંઈ નથી દેખાડવાનું આજ ઝાઝો એવો કાંઈ કન્ટેન્ટ છે નહીં આપણી પાસે અરે કહેના ક્યાં ચાહતે હો ગામનો વ્યૂ દેખાડવાનો છું આજ મારું ગામ દેખાડવાનો છું વાંગધ્રા ગામ અટનમાં વરસાદ બહુ જ પડી છે ઓલે પણ ડુંગરા દેખાય ને ત્યાં અટનમાં ફૂલ વરસાદ પડે અટનમાં દેખાય ને ત્યાં અટનમાં અમે આ ડુંગરો અટનમાં ચડી છીએ હાલો તો હવે અમે પૂરો ડુંગરો ચડી જઈ પછી આપણે મળીએ તો ફાઇનલી હવે મિત્રો અમે આવી ગયા છીએ ડુંગરે ને આપણે પછી આજ બીજો કાંઈ કન્ટેન્ટ નથી મારું વાંગધ્રા ગામ છે એ દેખાડવાનો છું અટનમાં વરસાદ પણ ફૂલ આવે છે હવે અમે છે ને વરસાદ ફૂલ આવે છે તો અમે બેઠા છીએ છત્રીની હેઠે પલ્લી ન જાય એટલે આમ જો ઓલે પણ આમ ઝૂમ કરું ને ત્યાં અટનમાં તેડકો છે અમારા ગામનું તળાવ છે ને ત્યાં બાકી અહીંયા બધે જો વરસાદ જ પડે છે બધે વરસાદ જ પડે અમે તો અહીંયા અટનમાં બેઠા છીએ છત્રીની હેઠે તો ફાઇનલી હવે વરસાદ પણ બંધ થઈ ગયો અમે આવ્યા એવો ડાયરેક્ટ વરસાદ ફૂલ ચાલુ જ થઈ ગયો તો હવે જો અટનમાં ફૂલ આ તડકી કાઢી નાખી જો અટનમાં ફૂલ તડકો નીકળી ગયો અહીંયા તો જો પાણી ભરાઈ ગયું અહીંયા ખેતરમાં તો જો હવે આ ઓલી બાજુ હવે વરસાદ વયો ગયો જો આ પૂરું વાદળું છે ને આમ ઓલી સાઈડ વયો ગયો અમારું ગામનું તળાવ જો દેખાય આ ઝૂમ કરું ને એ અમારા ગામનું તળાવ છે તો હાલો હું તમને થોડો ઘણો નજારો દેખાડી દઉં મારા ગામનો મારા વાડીઓનો અમારા ગામની વાડીઓનો તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો અમારું એવડું નાનું છે વાંગધ્રા ને અટનમાં જો ડુંગરામાં ભેવું પણ સરે છે અહીંયા છે ઓલે પણ હજી ભેવું તો હું મારું ઘર દેખાડું અહીંથી મારું ઘર પણ દેખાય છે એ દેખાય ને ઝૂમ કર્યું ને એ મારું ઘર હા દેખાય ને સામે મંદિર છે હવે ફાઇનલી મિત્રો અમે હતા ઓલા ડુંગરે જોવો ઓલો ડુંગરો દેખાય ને એ ડુંગરે હતા ત્યાંથી તો આ હજી અમારું ગામ એવડું છે વાંગધ્રા ગામ તો અમે પાછા હવે આ ડુંગરે આવી ગયા છે હવે અહીંથી અમે પાછા હજી જવાના છે આ ડુંગરે આ ડુંગરો દેખાય ને હજી ત્યાં જવાનું છે આ ટોચ નહીં ઓલી ટોચ હા ફૂલે ફૂલ અમે એડવેન્ચર કરવા આજ તો નીકળી ગયા છે
એડવેન્ચર આ હું તમને આ દેખાડું ને ત્યાં ભેહનું આખું ખાડું બે ફૂલે ફૂલ પવન છે ને પવનમાં મારો અવાજ તો નહીં આવતો હોય બને ત્યાં લગી મારે પે માયક બાયક કેવું કઈ છે નહીં એટલે હાલો તો હોય પ્રતાપ ઓલા ડુંગરે જાય હાલો હાલો તો હાલો જો આ પૂરેપૂરો હાવ ઢોરો છે આમાંથી ઉતરવામાં તો બહુ જ ભી પડે હું તો ખરા આવા પાણામાંથી જોવો તો ખરા રસ્તો જોવો તમે ખાલી આવામાંથી જવાનું છે હવે ફાઇનલી હવે અમે આયા લગી તો જો પૂગી જ ગયા છીએ હજી અમારે ઓલે પણ હજી જવાનું છે ત્યાં હવે હાલો અમે ધીમે ધીમે પૂગી જાય તો હવે જુઓ મિત્રો આ મોલ્લાના પીસા જુઓ પવન મસ્ત છે ઓ આગળ ઓલે પણ મોર હતો બેહેલો ઓલે પણ આગળ મારો વિડીયો મેં સારો કર્યો ડાયરેક્ટ મોલ્લો ત્યાંથી ઉડી ગયો મસ્તીનો નજારો આમ કળા કરતો હતો એવો મોલ્લો ત્યાં હતો હવે જો 6 વાગી ગયા છે હું તમને મિત્રો દેખાડું અમારા ગામનું ખાડું જો જાય છે આ જો ખાડું હા તમે કોમેન્ટમાં કહેજો કેટલા માલ છે એ મને કોમેન્ટમાં તમે કહેજો કેટલા એ માલ છે ને આપણો વિડીયો કે કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો છે આપણો વિડીયો આ સ્પેશિયલ ગીર માટે થઈને જ બનાવ્યો છે હજી ઓલે પણ જો બકરા પણ હજી આયલા જાય છે બકરા જાય હા નજારો મસ્ત થયેલો છે જોવો તમે હજી અહીંયા તો હાવજની અહીંયા અમે જઈએ પણ હાવજ જોવા આવીને મિત્રો જઈએ પણ હાવજ જોવા આવીને તો છે ને અમે આ જે ડુંગરે છીએ ને અહીંયા જ હોય અહીંયા જ બેઠો હોય અહીંયા જ હાવજ કે એને ગમે આ પાણે જ બેઠી હોય અમે ગમે તે જોઈને ઓલે પણ હેઠે રોડ છે ને ત્યાંથી અમે જોતા હોય ત્યાં અહીંયા જ હોય હાવજ આજ અમે છે ને આ ડુંગરે આવ્યા છે ગમે એમ કઈ હિંમત કરીને વિડીયો બનાવવા માટે થઈને અમે અહીંયા આવ્યા છીએ આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ને કોમેન્ટમાં કહેજો કેવો આપણો વિડીયો લાગ્યો આ સ્પેશિયલ ગીર માટે આખું મેં બનાવ્યું છે તો હવે આપણે અહીંથી હવે આપણે કન્ટિન્યુ બનાવો હું મારી જમીન અહીંથી હું તમને દેખાડું ત્યાં છે ને એ જમીન જુઓ આ તમને બગીચો દેખાય એ બગીચો નહીં આ આપણી જમીન છે આ સલેપાડી ઓવડીને દેખાય ને એ આપણી જમીન આ છે ને એ આપણી જમીન છે પૂરેપૂરી આ દેખાય ને तेरे भाई जोगिंदर की है जमीन पैसा ही पैसा है अपने पास अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता हूँ હવે આપણે ફાઇનલી હવે આ ડુંગરાની હેઠે જાય છે હવે ગામની અંદર જઈએ હવે ગામનો ફાઇનલી હવે અમે ઉતરી પણ જતા જો અમે અહીંયા ગયા હતા પેલા આ ડુંગરે ગયા પછી ઓલા ડુંગરે ગયા પછી ઓલે પણ ગયા પછી ઓલો ડુંગરો દેખાય ને ત્યાં ઠેઠ અમે ગયા હતા હવે અટનમાં અમે હવે ફાઇનલી આપણે ઘેરે પણ પૂગી ગયા છીએ ને હવે આપણે બ્લોગનો અહીંયા એન્ડ કરી દેવું છે ને 10 મિનિટનો તો બહુ મોટો વિડીયો થઈ જાય ને આપણી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ નથી કરી તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલા તો હવે આપણે આવતા બ્લોગમાં મળીએ